આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવકાર મંત્રના સાધક પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના શિષ્ય આચાર્ય હેમપ્રભુ સૂર્ય આદિથાણાની વડોદરા ચાતુર્માસ માટે આજે પાલિતાણા ખાતે જય બોલાવવામાં આવ્યું છે। આચાર્ય ભગવંતે વર્તમાન યુદ્ધની સ્થિતિને લઈને જ્યારે ધ્યાનમાં રાખીને ચાતુર્માસમાં ઘરદીઠ 1.25 લાખ અને સંઘમાં 9 કરોડ નવકાર ગણવા પ્રવેશ કર પ્રેરણા કરી છે। ત્યારે સંઘે વચન પણ આપ્યું છે, જેમાં જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા છે। શાસ્ત્રકારો ભગવંતોએ ચાતુર્માસના 4 મહિના ધર્મ આરાધના કરવાની હિતશીલા શિક્ષા આપેલી હોય તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। એ દરમિયાન અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું છે કે આજે પાલિતાણા તળેટી રોડ ખાતે આવેલા નીલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ સાધ્વીજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારે એમ સંઘના સર્વશ્રાવક શ્રાવિકોએ ભાવપૂર્વક વિનંતી પણ કરી છે। ગુરુજી અમારો અંતરનાદ અને અમને આપો ચાતુર્માસ અને આશીર્વાદના ગગનભેદી નારાઓથી મંડપ પણ ગુંજી ઉઠ્યો છે। આ દરમિયાન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું તથા જીઆરડી શાહે જણાવ્યું ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરાગત પોશાક સાથે માથે શાફા અને બહેનોએ ઓઢણી ઓઢી અને છાવા લઈ નાસ્તા ભક્તો પધાર્યા છે। ગુરુદેવના છાબમાં જ કામડી કપડાં, વિહાર બેગ, ઠવણી પાત્ર, નૌકારવાળી, બટવા, ચાવીવાળું ઘડિયાળ, સાપડો વહેરાવ્યો હતો। ત્યારબાદ ગુરુદેવને બધાએ ઊભા થઈને વિનંતી પણ કરી છે કે આચાર્ય ભગવંતે ચાતુર્માસની હા પાડતા જ જય પણ બોલાવવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। વધુમાં 7 વર્ષની ઉંમરે દીક્ષા લઈ આજે 75 વર્ષના સંયમ જીવનના પૂર્ણ થતા મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજની સંઘે ભૂરી અનુમોદના પણ કરી છે તથા મહારાજે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ માટે સંઘમાં ઘરદીઠ 1.25 લાખ અને સંઘમાં 9 કરોડ નવકાર ગણવા પ્રેરણા કરતા સંઘે સહર્ષ ઝીલી લીધી છે। સાથે જ સંઘમાં સાહેબજીનો ચાતુર્માસ અલકાપુરી જૈન સંઘમાં પ્રવેશ્યો 4 જુલાઈ 2025ના રોજ કરાશે એમ જણાવતા સંઘે ઉલ્લાસથી વધાવી લીધા છે। આજે સવારે ભાવિક ભક્તો દ્વારા શત્રુંજયની યાત્રા તથા બાબુના દેરાસર અને તળેટીએ પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું। ત્યારબાદ ધાર્મિક ભક્તિ યોજાય છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। એનો અર્થ એમ થયો કે આ ગિરિરાજના દર્શન છે ને બહુ પુણ્ય રાશિ થઈ, પુણ્ય રાશિ એકઠી ત્યારે ગિરીશ્વર તું મળ્યો। લગભગ સાહેબજી હું ના ભૂલું તો 2000ની સાલ સંસ્કારી પરિવારનો સંઘ એટલે અલકાપુરી સંઘ છેલ્લા આમ જોઈએ તો અલકાપુરી સંઘની સુખ સંપન્ન સંઘ તરીકે ગણવામાં આવે છે। પૂજ્યનો જે પૂર્વના જે 40 થી અધિક સંઘો છે એમાં આધ્યાત્મિક ક્ષેત્રે પણ અમારો સંઘ સાહેબ બહુ જ આગળ છે। પ્રભુ મંગલ સ્થૂલ ભદ્રાદ્યા જૈનોદર વસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાધિષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ વિકામાય। અલકાપુરી જૈન સંઘમાંથી એક સરસ મજાનો સંઘ પાલિતાણા ખાતે શત્રુંજયની યાત્રા કરવા અને મહારાજ સાહેબને ચાતુર્માસની જય બોલાવવા માટે આવ્યો છે। આખો શું કાર્યક્રમ છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે અને જયેન્દ્રભાઈ શાહ છે। આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આ જે સંઘ લઈને આવ્યા છો પાલિતાણા ખાતે એ આખો કાર્યક્રમ શું હતો? આજે અમારો શ્રી સંઘ આકોટા વડોદરાથી લગભગ 100 જણને લઈ
ને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસની જય બોલાવવા માટે અહીંયા આવેલ છે. અમે શ્રી વજ્રસેન સાહેબના લઘુબંધુ પરમ પૂજ્ય આચાર્ય હેમપ્રભુ સાહેબ ને આ ચતુર્માસ માટે આદિઠાણાને વિનંતી કરવા આવ્યા છે. એમને એમની સહમતિ સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે. આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે ટેન્શન ચાલી રહ્યું છે એની માટે અમને બધાને આજ્ઞા કરી છે ને વિનંતી કરી છે કે તમારે 1 લાખ કરોડ આ ચતુર્માસમાં સંઘના એ બધાએ નવકાર મંત્રોનો જાપ કરવાનો. દરેક ઘર દીઠ 1.25 લાખ. દરેક ઘર દીઠ 1.25 લાખ એટલે 9 કરોડ જેટલા. 9 કરોડથી ઉપર થશે ને અમે લોકોએ એમાં સંમતિ આપી છે ને અમે બધા સાહેબજીનો પ્રવેશ ક્યારે છે? સાહેબજીનો 4 જુલાઈ. પ્રવેશ આષાઢ સુદ 9 શુક્રવારના રોજ ધૂમધામથી વડોદરા ખાતે થશે. આપનું નામ? મારું નામ જયેન્દ્રસિંહ શાહ.